બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ। ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં સૈયદી મુસંજી બિન તાજ સાહેબના 462માં ઉર્સ મુબારક નિમિત્તે સંદલ શરીફની ઉજવણી। દેશની એકતાને ભાઈચારા માટે દુઆ। વડોદરા શહેરના પાનીગેટ દરવાજાની બહાર આવેલી કોમી એકતાના પ્રતીક સૈયદી મુસંજી બિન તાજ સાહેબના 462માં ઉર્સ શરીફ નિમિત્તે મગરીબની નમાઝ બાદ શ્રદ્ધા અને આસ્થાપૂર્વક સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર પ્રસંગે વડોદરા શહેર અને જિલ્લાના ઉપરાંત દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દાઉદી વોરા સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને અકીદતમંદો સાથે હાજરી આપી હતી। અંતમાં વિશેષ દુઆ કરવામાં આવી હતી કે ભારત દેશમાં તમામ ધર્મ અને જાતિના લોકો પોતાના તહેવારો કોમી એકતા, ભાઈચારા અને અસ્ત સદભાવ સાથે ઉજવે, તેમજ ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં ગૌરવપૂર્વક ઊંચું રહે। આ પ્રસંગે દાઉદી વોરા સમાજના અગ્રણી અઝીઝભાઈ કેમ્પવાલા તથા શબ્બીરભાઈ કેમ્પવાલા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો અને સમાજના આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। मुसंजी तो थे इखलासो सफा के टोच पर मुर्द पारी पहुँच मिलकर नज़द मलऊ था जो हाकिम का मशहूर लालच मगन ना आमदा थे ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।